સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અનેક નેતાઓ છે. આ નેતાઓની ટિકિટ કપાણી છે અને આ નેતાઓને ટિકિટ ન મળતા પક્ષ સાથેનો છેડો ફાડ્યો છે. જે પ્રકારે ડીસા નગરપાલિકા અને આજે ડીસા નગરપાલિકામાં બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ જોશી, આ ભરતભાઈ જોશી છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર રહ્યા છે અને આજ ભરતભાઈ જોશી દ્વારા સેવાઓ આપવામાં આવી છે, પરંતુ ટિકિટ ન આપતા આખરે ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડી બળાપો ઠાલવ્યો છે. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની છે. બનાસકાંઠા જિલ્લાની જે ડીસા નગરપાલિકા છે, આ ડીસા નગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ અને આપના જે ઉમેદવારો છે, આ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી છે. જોકે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ડીસા નગરપાલિકા છે, આ ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આપ હોય, આ જે ત્રિભાગીય જંગ વચ્ચે જે પક્ષો છે, આ પક્ષોમાં વર્ષોથી સેવા આપતા જે પોતાના કાર્યકર્તાઓ છે, આ કાર્યકર્તાઓની ટિકિટ કપાતા નારાજગી જોવા મળે છે. ત્યારે બીજી બાજુ અનેક એવા પણ જે કાર્યકર્તાઓ છે, આ કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા પક્ષમાંથી છેડો ફાડી અન્ય પક્ષમાં સામેલ થયા છે. વાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ જોશીની છે અને આજ ભરતભાઈ જોશીની સાથે 10 જેટલા શિક્ષિત જે લોકો હતા, આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સામેલ હતા, વર્ષોથી તેના કાર્યકર્તા અને સેવા આપતા હતા. જે પ્રકારે ભરતભાઈ જોશી છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા હતા અને આજ કાર્યકર્તા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા અને આ વખતે તેમને ટિકિટની આશા અને અપેક્ષા હતી, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન આપતા આખરે આ ભરતભાઈ જોશીએ ભાજપ સમક્ષ બળાપો ઠાલવ્યો છે અને કહ્યું છે કે 35 વર્ષથી હું સંકળાયેલો છું, પાયાનો કાર્યકર્તા છું, ટિકિટની માગણી કરી, પરંતુ જે પ્રકારે જે ટિકિટ ન આપતા આખરે મને મનદુખ થયું છે, મને ખોટું લાગ્યું છે અને તેમને બળાપો ઠાલવ્યો છે. જોકે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયોમાં ભરતભાઈ જોશી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ભરતકુમાર બાબુલાલ, વોર્ડ નંબર 7, ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 35 વર્ષથી સૈનિક હતો. ભારતીય જનતા પાર્ટીના વોર્ડની અંદર બૂથ નંબર 184, બૂથ નંબર 185, બૂથ નંબર 187, બૂથ નંબર 189 અને બૂથ નંબર 192, 193 ભારતીય જનતા પાર્ટી ઊભી કરનાર વ્યક્તિ હતો. પણ ભારતીય જનતા પાર્ટીના લોકલ ડીસા શહેર અને મંડળના વ્યક્તિઓએ મારી ઉપેક્ષા અને વારંવાર મારી સાથે અન્યાય કરી અને મને કચડી નાખવાનો પ્રયત્ન કરેલો. પણ છેલ્લી ઘડીએ મેં ભારતીય જનતા પાર્ટી આજીજી કરી, જવાબદાર પદાધિકારીઓ પાસે મેં માંગણી કરી કે મારા વિસ્તારની અંદર લોકોની સમસ્યાઓ કોઈ સાંભળતું નથી અને ફેશનની શોરૂમમાં જોડાયેલા આપણા નેતાઓ ફેશનના શોરૂમની જેમ કામગીરી કરતા હોય અને પાયાની કામગીરી ન કરતા હોય, જેથી મેં 2019ની અંદર ડીસા વોર્ડ નંબર 7 માટે ભવ્ય લોકોની સાથે રેલી કાઢી. તે છતાં પણ મારી ઉપેક્ષા રાખી, ન મને સંગઠનની જવાબદારી આપવા, ન મને ટિકિટ આપવા માટે રાજી અને હાલમાં પણ બૂથ નંબર 231ની પાયાની જવાબદારી નિભાવવા છતાંય મને પાર્ટી ન સ્ત્રી સીટ આપવા તૈયાર, ન પુરુષ સીટ આપે. આટલી મોટી રાષ્ટ્રીય પાર્ટી જ્યારે કોઈ કાર્યકર્તાના ઘરે ગીરવે મૂકી અને ત્યાં ટિકિટ ફાઇનલ કરતા હોય, એવા સંજોગોમાં મેં દુઃખ વ્યક્ત કર્યું. લોકશાહીનું હનન થતું હતું, લોકશાહી મૂર્ત પાયા અવસ્થા થતી હતી. તેવા સમયે મેં મારા મિત્ર એડવોકેટ શ્રી સુભાષભાઈ ઠક્કર તેમજ બીજેપીને એક વાત કરી કે લોકશાહી જીવતી રાખવા માટે હું ભારતીય જનતા પાર્ટી સાથે આજીવન એડો ફાળવા માગું છું. જેથી મારા શહેર પ્રમુખને મેં રાજીનામું મૂકેલ અને સુભાષભાઈ અને બીજેપી અને આમ આદમી પાર્ટી ડૉક્ટર રમેશભાઈનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોના કામ માટે અને લોકોની સુવિધાઓ પૂરી પાડવા માટે આ જે તક મને પાડી છે, આવનાર સમયમાં પૂરેપૂરી નિષ્ઠાથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને લોકોના આમ પ્રશ્નોનું નિરાકરણ કરીશ અને ભ્રષ્ટાચાર મુક્તના માર્ગ ઉપર હું સદાય ચાલીશ એવું હું ખાતરી આપું છું. ભારત માતા કી જય. તમે જો તે પ્રકારે જે પ્રકારે 35 વર્ષથી સેવા આપતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભરતભાઈ જોશીનું કહેવું છે કે વર્ષોથી મેં કામ કર્યું છે, વર્ષોથી સેવા આપી છે અને ટિકિટની માગણી કરી હતી, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છે, આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન આપતા આખરે આ રોષ ઠાલવ્યો છે અને આખરે એમની સાથે 10 જેટલા શિક્ષિત જે લોકો હતા, આ લોકો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે અને આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા હોય, વાવથરાદ હોય કે પછી
પછી અન્ય જે સીટો છે આ સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે આ ઉમેદવારોની પોતાના સ્વાર્થ ખાતર ટિકિટો ન મળતા આખરે પક્ષ સાથે છેડો પાડ્યો છે. ત્યારે જે પ્રકારે ડીસા શહેરની વાત છે તો આ ડીસા શહેરમાં જે નગરપાલિકા છે આ નગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ જ શાસનને લઈને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જે ઉમેદવારી નોંધાવી છે અને આ જે ઉમેદવારી વચ્ચે અનેક જે ટિકિટો ન મળતા અનેક જે કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓએ પક્ષમાંથી છેડો પાડ્યો છે. ત્યારે ભરતભાઈ જોશી દ્વારા જે પ્રકારે આપમાં સામેલ થયા છે ત્યારે જે વોર્ડ છે આ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન અને કેટલો ફાયદો થશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.